નાઈ ધોઈને થઈ ગયા છે એવી તૈયાર. હવે હવે જો આ ઠેલા છે, હવે ઠેલાને એવું લઈને બહાર જવાનું છે. પછી ઘરને મારવાના છે તાળા. આવે હવે ઘરે પહોંચી જાય એટલે પહેલા તો જો સ્વાગત છે ને કૂતરાએ કર્યું બધા અમારા પાળેલા જાડી આ જાડી ઈ ગુગડિયા માં બક્કા ભરે છે માટા ડુડુ બક્કો ભરે છે પિંટડી જ વાગવા કરે છે આની વાત કાલે જવાનું કા ગુગડિયાની બો હવે છે ને ગલુડિયાને થોડાક બિસ્કિટ ખવડાવી દેવી. લાવેલા હતા તા ઘણા સમયથી પડ્યા હતા, ઘર બંધ હતા ને એટલે એક દોથો પહેલી લીધો છે અને જો આ બધા હોતા ને બધાને ખવડાવી દેવી. ગેસ ઉપર બટેટાનું શાક મૂક્યું ને તો ગેસ થઈ ગયો ખાલી. પછી હું દેશી ચૂલો હળગાવ્યો ને આ બધું મગાયા કર્યા ને હું બધું અંબાયો તો ગયો. કાલુડિયા એ સિંગુડિયા આલ્યો તૈયાર. પછી તૈયાર થઈને પી લીધું પાણી અને હવે નીકળવાનું છે એટલે તૈયાર. હવે પૂંજામાં વાપરવા માટે છે ને ફૂલ લઈ લીધા છે. જો અહીંયા ઘરના જ છે, બધા વાવેલા છે મારા સાળીજીએ. કેવા મસ્ત મસ્ત છે જુઓ, બધા લઈ લીધા છે. અને જો થાળી કરી દીધી છે તૈયાર. હવે એમાં જે વસ્તુ ચોખા છે, ઘઉં છે અને પાણી છે, ફૂલ મૂકી દીધા છે. બધી વસ્તુ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. હાલો હાલો ભગત હાલો. હા લીલા તૈયાર થાય ને હવે આ જો પૂંજાની થાળી લઈને હવે વડલાની પૂંજા કરવા જાય છે એને બે. તો ચાલો હવે ત્યાં મળીશું, વડલાની પૂંજા કરીએ ત્યાં. બાકી તમે આ ગામડાનો નજારો જોઈ લો. કૂતરા હારે હારે આવે છે એ બધા. જો પૂરી એક જ આમ છે, એક અહીંયા આયલું જાય છે. ગામમાં ગયા ને એટલે જૂના ફેમિલી મેમ્બર મળી ગયા. કાચ 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 કાચ. આ એક બીજો ભાઈ બને મળી ગયા. એમાં જાડી 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 કાલુડિયો અરે બા ओम सत्यनारायण स्वाहा ओम सत्यनारायण स्वाहा ओम सत्यनारायण स्वाहा ओम सत्यनारायण स्वाहा
વિવિધાન ચોખાના ઓમ ભક્તમ પક્ષતમ સમર્પયામિ ઓમ ભક્તમ સમર્પયામિ આપી ગલા ને આમાં સમર્પયામિ એમાં દલાલ છે ને આમાં બીજું હા પેલા ફૂલ મૂકી દો ફૂલ છે એક ફૂલ ઓમ પુષ્પમ સમર્પયામિ 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 અબિલ ગુલાલ ઓમ અબિલમ ગુલાલમ સમર્પયામિ 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 એમાં તો કંઈક ધરાક ને એવું કંઈક છે અગરબત્તી પાંચ ઓમ ધૂપમ દીપમ સમર્પયામિ ઓમ ધૂપમ દીપમ સમર્પયામિ ઓમ ધૂપમ દીપમ સમર્પયામિ ઓમ ધૂપમ દીપમ સમર્પયામિ આની તો નહીં તો ફોન પર પાંચ બે આજે ઓમ હવે છે ને વડદાદાના છે ને 13 ફેરા એટલે 13 પ્રદક્ષિણા કરી લેવાની છે. 13 પ્રદક્ષિણા કર્યા બાદ પાણીના લોટેથી જળ ચડાવી દેવાનું છે એટલે આપણે અહીંયા પૂજા સંપન્ન થાય છે. હવે છે ને વાર્તા સાંભળવાની છે. તેના માટે આપણે હાથમાં ચોખા લઈ લેવાના છે. ચોખા લઈને જો ગોરાણી માતા છે ને આપણને વાર્તા કહી દેશે. કરાવી પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહીં. એથી શેવટી તેમને સાવિત્રીને જ વરની પસંદગી કરવા કહ્યું. સાવિત્રીએ પછી ઘર બાજુ પાછા નીકળી ગયા છે બસમાં જવા માટે. અહીંયા આપણો વ્લોગ પૂરો થાય છે. લાઇક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને આ વિડીયો તમારા જે મિત્રોને ખબર કરી દેજો, બધાને શેર કરી દેજો. 1000 મત દેવાના આપીએ ભાડું ને એને જોતું હોય